धूल माथे कर दिया है डामर है। अकेला दी रहे डामरे पूरो નથી નાખતા બોલો। મોજ મોજ કોણ મહેમાન છે? કોણ એન્જિનિયર હે? પેલા આ ધૂળમાં તો કાં કરી નાખે? આ ધૂળ થોડા ઘણી તો સાફ કરો, 2 દી રસ્તો હાલે એટલું માટે ઘાસ પાછો બીજો લીધો અમે ધૂળ માટે 4 હાથ તો તમે 3 મારો 4 મારો ધૂળમાં પાણી જાય એટલે શું થાય? મૂકી દે હા કાકા ભાઈ અમે ચોમાસામાં એના ફોટા પાડેલા છે, ફૂટના ખાડા છે। અરે મારા ભગવાન, તમે આ વ્યાજબી છે વાત કરો છો? મેં થોડુંક તો ઈમાનદાર માણસાઈ પ્રમાણે કામ કરો। અરે એ બધી વાત સાચી છે, આના અમે શૂટિંગ ચોમાસામાં ઉતાર્યા છે, ફૂટના ખાડા છે અને તમારે જોવું હોય તો શૂટિંગ એ તમને આપે। હવે ઉપર તમે માટી મેકઅપ કરો એ હાલે વ્યાજબી છે? તમે કોણ ભાઈ? અમે માણસ છે, ગ્રામવાસી છે। અમે ભલા માણા, આટલું તો કામ થોડુંક તો વ્યવસ્થિત કરો, બીજું કાંઈ ન કરો કાંઈ। હવે જોવું છે આમાં તમે ગમે એટલો ડામર નાખો તો વ્યાજબી છે। આમ જોઉં જ્યાં ઠોરા ધૂળના, અને આ તો હજી હું તો કહું સારો છે, આનાથી નહીં ખરાબ આગળ આવે છે। આ ઓલું વચ્ચે તમે ગેપ નાખી દીધો ડામર, હા ત્યાં લગભગ 1.5 ફૂટ ધૂળ નાખેલી છે। અરે માથે થોડુંક મેકઅપ કરેલું છે, સાઈડમાં ધૂળ નહીં હોય। તમે કહો છો સાચી વાત, માની લે તો એ પારો સાઈડમાં હશે ને? હા જોઈ લો ને, વાંધો નહીં, પારો આ પારો રહ્યો, આ પારો છે નો આ જો અત્યારે સાઈડમાં, હા 1.5 ફૂટ ખાડો પડ્યો છે, એ અત્યારે મશીન પડ્યા ને ત્યાં તમે વિચાર કરો છો। હવે એ સાઈડમાં એટલી ધૂળ બતાવે છે કે એ બાજુ સાઈડમાં એમ? હા હાલો આમાં બે આપણે ઓલું જે છે ને આવડું બધી ટૂંકમાં કાઢીને ચોખ્ખી કરી દો। સિરાજ ઓય એટલે ત્યાં બધી, હા ભાઈ બોલો, ચાલુ રાખો, આમાં બેહો ને હાલો જોતા આવીને બરી હમણાં 2 મિનિટ વાત કરી લો મારી, હાલો ચોણા પેલા નથી આ સાઈડ નો આખો ઓલો વીડી વાળો ભાગ કોહર આપણે આઈલા આવી ન્યાનું કહું આખો હેડ ને હોહરો હે આ તમે એમ કે મશીન થી કાઢ દઈ આવી ધૂળ તો કાઢવી જ જોઈએ। કોક આમાં તમને છાડી કરશે તો બહુ ખરાબ એ જે રસ્તો કર્યો બહુ ખરાબ પોઝિશનમાં કર્યો। જેસીબી થી કાઢીને પછી માથે વેટ મિક્સ નાખવાનો, ખાડો ટૂંકમાં થઈ જાય ઊંડો એમ। અમુક ટૂંકમાં વૈચા હે ને
અહીંયા તો ડામર જ છે, ઈ તો તમને દેખાય ને. એ અમને કઈ વાંધો નથી, ડામર છે. જો આગળ જો ખાડો છે, ખાડા હે ને અહીંયા આપણે બેવર અત્યારે પહોંચી ગયું, બેવર ને ઈ બાજુ એવું છે. એ 1.5 ફૂટ રસ્તો ઉપાડ્યો, ચોમાસામાં અહીંયા બંધ થઈ જાય છે એટલું પાણી ભરાય. એવું તો હિરેનભાઈ વાત કર્યું ને, અને પાણીનું પ્રેશર અહીંયા વધારે છે. યા ભાઈ ગામ વાળા હે નવગંજોના. પપ્પા એમને પછી વેટ મિક્સ નાખવાનું થાય ને, તમને એમ કહું ખાડો ઊંડો થઈ જાય તો વેટ મિક્સ નો નાખવું પડે આપણે. ઈ પ્રશ્ન હે. સાહેબ એરે વાત કરીએ, વાંધો નહીં. હું કે હા આમાં જે તે સમય ભાનુબેને કરાવેલું હે ને આવડું બરોબર. આજે ગવર્મેન્ટના સાહેબ હમણાં એની વાત કરી લે, એને અમે કીધું હતું, બતાવ્યું હતું બરોબર. પણ એ આ તમે બહુ ઊંડું ન લેતા. પછી જે વેટ મિક્સની આઈટમ આવે ને એ આઈટમ એ નથી લીધી. એટલે ડામરનો ટૂંકમાં લેયર હે, આ એક લેયર થાય ને આની ઉપર પાછો સેમ આ જ લેયર હે. સમજી ગયા તમે? આની હાઈટ તો ટૂંકમાં વહી જાય. સાહેબુએ ટૂંકમાં કીધું એ પ્રમાણે હાલી. અમે અમારી કંપની એ પ્રમાણે નથી કરતા. આની ઉપર જો તમે એ તો સમજી ગયો તમે કે હું ગમે તમે તમારી ફરજમાં બરાબર છો. આમાં ગમે ડામર કરો તો ટકે. એ તો સમજી ગયો. ધૂળ માથે ટકે. એ હાડ મોરમ જ છે ને ટૂંકમાં. અને આ પાણી ટોટલ ભેગું ન્યા થાય છે. અમે ચોમાસામાં રસ્તો જ બંધ થઈ જાય છે એટલું પાણી ભરાય છે. એમને હાડ મોરમ જ છે ને. ના રે ના, આવી માટી છે. હમણાં આજે ભાનુબેન ઉદઘાટન કરવા આવ્યા એ પેલા ખાડા બુર્યા છે. નહીં તો જાજુ ચોમાસા પેલા નાખ્યું દબડાઈ ગયું એવું નથી. હવે એ રસ્તો તમારી ચાળી કરશે. હું અત્યારે જે તમને કહું છું ને બચાવ માટે કહું છું. પછી જો કોઈ હરી કરશે ને તો એ ખોદશે ને ત્યાં બધે ભોપારું થતું થાય. ના ના, એ તો બરોબર. કારણ કે આવા મોટા ગવર્મેન્ટના સાહેબુ એમને એમ કે ભાઈ કરી નાખો, એ તો ગવર્મેન્ટ સમજી લે ને ભાઈ. એમ કે અમારી કંપની એમાં કાંઈ ન કરી શકે. આ 5-6 ગામને બહુ મોટો પીડાદાયક પ્રશ્ન છે અને બધાય ભેગા થાય ને તો ભોપારું થતુંય થાય. એ તો મને ખબર હે, સમજી ગયો. કારણ કે અમને રસ્તો મહા મુશ્કેલી બને છે. તમને ખબર છે ને અમને ખબર છે. હા ના ના, કઈ અમારી ગાડીઓ આમાં પતી ગઈ 2 વર્ષમાં, 1 વર્ષમાં. એવો રસ્તો ખરાબ છે. અત્યારે બધા જો આમ જવું હોય ને આમ કોલીથળ હડમતારા ફરીને જાય છે. બરોબર, રોડ ખરાબ હોય તો ફરીને જ જાય ને. હા, એમને તકલીફ વાળો વધારે છે તો જતા છે ને. તો બરોબર. હવે તમારી રીતે મેં તમને સોલ્યુશન આપી દીધું છે. અને જ્યાં તમારે જરૂર પડે ને જો એને માટી ફૂટ ભરી છે બધાય ખાડામાં. હવે તમે વિચાર કરો જે ખાડો કઈ અહીંયા પડ્યો હોય, તકલીફ વાળું હોય તો પડ્યો હોય અને એમાં માટીમાં તમે નાખશો, આમાં ડામર રીએ નહીં. હા, એને એ ઓલા થાંભલે બેઠા એ ભાઈને મેં કીધું જ છે. એટલે આ માટી માથે કરો છો ડામર, કીધું એ ખોટું પડે. જો આ નીળાવાસથી રસ્તો ચાલુ થયો છે. આ લોકો માટી ઉપર જ ડામર કરે છે. જોઈ લ્યો આ ખુલ્લે આમ. હવે આ રસ્તો કેટલા દિવસ ટકે? સાહેબ કોણ છે? અહીંયા 1.5 ફૂટ માટી ભરેલી છે. ચોમાસામાં અહીંયા રસ્તો બંધ જ થઈ જાય છે. એ આ જે ખાડો રહ્યો ને 1.5 ફૂટ માટી ભરેલી છે. તમે માથે ડામર કરી નાખ્યો અને અહીંયા પાણીનો મારે એવો છે. આ રસ્તો રહે નહીં. થોડુંક તો માપે કરો. ડામરમાં નહીં, આ રસ્તો બેસી જાય. તરીએ 1.5 ફૂટ માટી ભરેલી છે. હમણાં જ હજી ભરી. ભાનુબેને ઉદઘાટન કર્યું ને એ પહેલાં જ ભરી છે. બાકી તમે હેરાન થતા આ રસ્તો બદલીને હાલે છે બધાય. પછી તમારી ઈચ્છા. 1.5 ફૂટ માટી ભરેલી છે આ. અને આવી રીતે કરશો ને આજુબાજુ ગામવાળા બધાય કમ્પ્લેન કરશે
કારણ કે આમાં દેખીતા જ છે જો ઓલા છેડો ખુલ્લો હતો માટીનો તમે ચોખ્ખી કરી નથી આ છેડો ખુલ્લો હતો માથે તમે ઘણી તો માટી લે હાવ તો સાફ ન થાય લૂઝ હોય એ કટાવી નાખે પણ લૂઝ હોય 1.5 ફૂટ માટી હાલે તમે જીતો છો મને ખબર નથી હું ગઈકાલે જ આવ્યો હા મારું કામ તો અહીંયા ખાલી સાઈડનો ખાલી ડામર હતું મારે આવવાનું આગળનું જે થયું હોય મને ખબર નથી હું ગઈકાલે કહેતા હશો તો સાચું હોય છે એમ સાચું જ છે આમાં જોવું છે આ ગાડી હાલી ગઈ હવે આમાં તમે ડામર નાખો તો પકડે આ ડામર તો દોરું થઈ ગયું એમાં કેવું છે જો નવો રોડ બને ને તો નીચે તો માટીનું જ હોય સમજ્યા તમે પણ આપણે નવો નથી ત્રીજી વાર બને છે તમને હું કહું છું તમે એમ કહો માટી ઉપર ન થાય તો નવો રોડ બનાવી ને માટી ઉપર ડામર થાય માટી ઉપર ન થાય મેટલિંગ થયું હોય પછી થાય એ ન થાય ડાયરેક્ટ માટી ઉપર તો મેં ક્યાંય જોયું નથી માટી ઉપર મેટલિંગ આવે હા મેટલિંગ ઉપર ડામર થાય તમે ડાયરેક્ટ કેમ છો મેટ આ તમારું મેટલ જેવું છે ને જૂનો રોડ હતો ડામરનો એ મેટલ જેવું જ છે અહીંયા મેટલિંગ કરવું પડે એવું છે અહીંયા મેટલ એ નથી રહ્યો ને રસ્તોય નથી રહ્યો એટલે જ મેં તમને કહું 1.5 ફૂટ માટી ભરી છે આમાં કારણ કે આ રસ્તો અહીંયા જો બધું પાણી અહીં ભેગું થાય છે અને અમને ખબર છે આ રસ્તો બંધ જ થઈ જાય છે અહીં એ વરસાદ રહી જાય ને પછી હાલતું થાય કારણ કે પાણી જેટલું આવે પોતાનું પાણી આવે બધું ટોટલ પાણી જો આ બાજુનું સીમનું આ સીમનું અહીંયા જ ભેગું થાય છે ને એટલે જ આ ખાડો થાય વધારે અને આ બાજુમાં જો બે બાજુ નિકાલ છે એટલું પાણી આવે છે આ રસ્તો રહે નહીં પછી ધૂનવાદ તમારી ક્યાં સુધી ખરાબ આ જો આ રસ્તો અહીંથી ખરાબ છે આ અહીંયા નાખ્યું ને જો આ એનો પુરાવો જ છે અહીંથી આ તમારી ગાડી પડી ને ત્યાં સુધી માટી ભરેલી છે એ ઉપર નાખ્યું છે ભાઈ ઉપર એ છાડી કરે છે ઓલી ગાડી ચાલુ થઈ ને ત્યાં માટી દેખાતી હતી અને અહીંયા તમે જો અહીંયા દેખાતી નાખી હોય તો અમે વિરોધ ન કરીએ અમને શું વાંધો છે હા અને સાઈડમાં ચાડી હોય સાઈડમાં પારો હોય માટીનો આ બાજુ નથી ને સામે નથી અને આમાં નાખો ડામર આ ઉખડી જાય એમની એમ એક તો આની ઉપર માથે ધન લે અમને અમે અમે ચાર લેર આવે છે ચાર લેર બહુ મહેનત કરીને રસ્તો આવ્યો છે ખબર છે એટલે બેન આવ્યા હતા ને અને અહીં થતું એવું નથી થતું ભાઈ તમે હજી તમારી માનસિકતા એવી ના 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 ભાઈ અમે ખોટો ડિસ્ટર્બ કરવા માંગતા નથી અમે નોકરિયાત છે બધું ખબર પડે કે તમે ખોટો ડિસ્ટર્બ કરવાથી કોઈ ફાયદો નથી સમજ્યા તમે કહેતા હશો વાત સાચી છે હા અત્યારે છે ને બધું કુંટાર ઉપર આવી ગયું કે આ ગેરંટી વાળું આવે એને કરવો જ પડે તૂટે પાછી એવું પેલા મારા છે ને ભાઈ આમાં અમે રાઉસ થઈ ગયા છે ક્યાં ગેરંટી કેવી હોય અમને બધી ખબર હોય આ સેમ્પલ બીજું હોય ને અહીંનું સેમ્પલ એ બીજું હોય ના ના એવું હવે નથી થતું તમારી વાત હવે ઓનલાઈન થઈ ગયું તમે ભલે ગમે એમ કહો ઓનલાઈન પૂરું થઈ સીલ મારી છે અને અમને બોલાવે પાછા ગયું ફૂલ સાદો મારજો એ ભાઈ 2 મિનિટ ઉભા રહી થોડુંક સારું કરો તો સારું છે કારણ કે રસ્તો એક તો વારંવાર બનતો નથી અને હું પણ ખોટો હોઉં ને તો સ્થળ ઉપર છે જો આ સેમ્પલ એને તમે થોડુંક આગળ પાછળ કરીને જોઈ જાઓ 4 આંગળ આ જે નાખ્યું ને એ જાજુ નથી નાખ્યું એ અમને ખબર છે આટલા જ પુસ્તકમાં પાણી આવે છે ને હા આટલામાં પુષ્કળ પાણી આવે છે અહીંથી આપણે જો આના માટે નાખેલ રહી પુરાવો જ છે નવી માટી નાખેલ 1 કિલોમીટર આ બાજુ ફોન ની આવી તમે પાછો ફોન નહીં કર્યો મેં કીધું કોટો જ પૂછે રોડ ઉપર જ ના 100 ફૂટ જેવું છે 20-25 ફૂટ નો થાય ગાડી પડી એટલે 25 ફૂટ તો થઈ જાય
326. હા એ નહીં તો કહું એક મિનિટ. એ ખાલી કરો. ના ના એ જે સાઈડ નથી જો નહીં નથી. માટી માટે ન હોય જો અહીંથી રસ્તો ધોવાય છે હમણાં ધૂળ નાખી એ તો આ આવતા સરમાણા ને બાબરિયા બેન આવવાના હતા ને એટલે સરમાણા એટલે ધૂળ નાખી બરોબર. નહીં આમાં હાલી ન થકતા એવો સીસી રોડે ઓછો હોય ને કરે સીસી રોડે બિહાર દે સમજ્યા તમે ઈ ઘટે એ એમાંય ઘટે તમને ઓલી ગાડી પડી ને હા. ત્યાંથી ઢાર્યો હા. એ બધું પાણી અહીંયા ભેગું થાય એક ઓલા સેલામાંથી જાય છે અને એક આ સેલામાં તો રસ્તાની લંબાઈ વધારી દો મંદિર સુધી લઈ લ્યો કયો રસ્તો હા સીસી રોડ સીસી રોડ હોવો જ જોઈએ ને તમારે કેવું જોઈએ અમે નહીં આ તમારા સ્ટાફના ભાઈ વાત કરે છે અમને તો ગરજ ન હોય. આને સારું કરી દઈએ આપણે સીસી રોડ ન થતો હોય આ કાયદેસર જો ઓલા ભાઈ તમે જ કહેતા હતા ને ધૂળ ચડાવી છે આમ ક્યાં એક તગારું એક ધૂળ નથી આ બાજુ અહીંયા જ નાખેલી તમે હા. અહીંથી તમે ક્યાં ગયો ધૂળ? નહીં વાથી ગયો તમે હમણાં વાથી નું કીધું કે વાથી નહીં કીધું ક્યાંથી તમે તમે વાં શું કીધું સાહેબ થિકનેસ રાખી દે બરોબર અને જો આ લીગલી પુરાવો છે રસ્તોમાં ધોવાઈ ગયો છે જોયો એ તો આને દેખાય છે હા અને તમે કયો રસ્તો સફાઈ કર્યો તમે તગારું એક ધૂળ બતાવો બે સાઈડમાં એ આ તો વેડમીન નાખ્યું આમાં ધૂળ દબાવી દીધી હે માથે બીજું કંઈ નથી હા, બોલો બોલો સીસી નથી થિકનેસ રાખવાની અરે થોડીક ધૂળ ન હોય આમાં તમને હું અહીંથી શરૂઆત કરો ને અહીંથી ફૂટ એકથી ઓછું નીકળે ને તમે હું ક્યાંય તમને કાંઈ બોલું નહીં ઢોરા લગીને ને માટી નાખી છે વાત સાચી હા. પણ એમાં બીજી કોઈ આઈટમ નથી માટી સિવાય ટૂંકમાં તમે જે કહો ને કે ઉપરથી તમે કે સીસી રોડ કરી દો પણ એની ક્વોન્ટિટી ન હોય તો સીસી રોડ કરો ના અમે નથી કહેતા તમે કહો છો સીસી રોડ અમે તો કે આજે રસ્તો કરો ને એ સારો કરો સીસી રોડ કરો ને તો જ ન ધોવાય બાકી હા. કાંઈ એમાં બાકી તો તમારો પ્રશ્ન ઈ જ પ્રશ્ન રહેવાનો તો એ નહીં તો રહ્યો ધૂળ કાઢીને મેટલિંગ કરી નાખો મેટલિંગ ની આઈટમ તો હોવી જોઈએ ને ઈ તમને કહેવા માંગી સમજ્યા તમે તમારો આ જે આ તે છે સમય ને, વિઝિટ એમાં થઈ હોય ને વધારે થાય બાકી કાંઈ ન. મેટલિંગ ની આઈટમો તો તમે મેટલિંગ કરાવી નાખી જે તે સમય વિઝિટ થઈ હોય ને આ ડિઝાઇન જોઉં છો તમે કેટલું પાણી છે આ પારો બધે હરખો છે મારી બધી વાત સાચી અત્યારે પ્રશ્ન આ છે સમજ્યા તમે જો અહીંયા સીસી રોડ કરીએ ને તો તમારો પ્રશ્ન બધો સોલ્વ થઈ જાય બાકી પ્રશ્ન આના રહે. સીસી રોડ ગામ તળમાં ન્યા લીધા હોય હવે ઈ ક્વોન્ટિટી ન્યા ઘટે અહીંયા કરીએ તો અને આટલા કે 20-25 મીટરમાં સીસી કરાય નહીં અને કરાય સાહેબ આપણે સીસી રોડ આરે કોઈ લેવા જે આ રોડ થાય ને તો એમાં તમારો થોડુંક ધ્યાન પ્રશ્ન દો તો જ સોલ્વ થઈ એટલે જાય. થિકનેસ તમે એને ધોવાનું સાંભળો તો જ થિકનેસ પ્રશ્ન રેગ્યુલર હે ને રેગ્યુલર એના કરતાં વધારે રાખી દઈ પણ તમે જે કહો ને ચોખ્ખું કરવાની ટ્રીટમેન્ટ નથી લીધી સરકારે જ સમજ્યા જે તે સમય વિઝિટ થઈ હોય ને એ લીધી જ નથી તમને કહેવા ઈ માગી બીજું કઈ નહીં થિકનેસ તમને તમારે રાખી દઈ અહીંયા થોડુંક બરોબર છે ને, હાઈટ રાખી દઈ હા વાંધો નહીં ઈ બધાય રાખી દઈ. લેયરમાં બોલર પાછું લઈ લે તારો માં ડબલ માં એ તો બધા લેરમાં મારશે પણ સ્વૈચ્છિક છે તમે ખુદ નિરીક્ષણ કરો માટી માથે રસ્તો રહેશે જઈ બોલર આ દઈ અને અહીંયા તમે રસ્તો ઉપર ચડાવશો જોજો આપણે ને આપણે અહીંથી આપણો રસ્તો બગડે અહીં માટી ચડાવશો એટલે અહીં કટ પડશે પાણી ભરાશે ને ઉલટાનો રસ્તો ઈ ઉપસે કડ ભરાઈ જાય ને માટી કામનું થઈ તમે જશે આટલું મીટર એક ભરશો આ કોણ ભરશે આ એનો શેડો જો જોવાઈ ગયો વારંવાર એને કમ્પ્લેન કરી એ નથી કરતા અહીંયા તમે ખાડો પડશે કોણ ભરશે તમારા ફાયદાનું કહો અને અહીંયા પાણી ભરાણું ને તમે જવું એમ રસ્તો ઉપડી મારો ફાયદો આમાં તમારા ફાયદાનું જોવાનું પણ ક્વોન્ટિટી નથી આઈટમ નથી તો કરવું કેમ તમે સમજ્યા આટલું ઈ જ પ્રશ્ન, 20-25 બીજું કંઈ નહીં. પાછું નાનું હા, હોય તો ગેરુભાઈ. બરાબર છે સારું આમાં તમારા એગ્રીમેન્ટમાં નથી ધૂળ કાઢવું આય, એવું આય, આય, આય. કે મેટલિંગ કરવું હા મેટલિંગ હા, હા. મેટલિંગ નથી ટૂંકમાં. હા માટી માથે રસ્તો કરી નાખો એવું છે ને માટી માથે રસ્તો ને એક્ઝિસ્ટિંગ ડામર સરફેસ આ તો હાવ અહીંયા ધોવાઈ ગયો છે એટલે હું માટી. વેટ મિક્સ કરું આ. બાકી તો ડામર ઉપર જ છે કરવું બાકી હોય. તમે આગળ જોયું બધું ડામર ટૂંકમાં રોડ હતો જ એક્ઝિસ્ટિંગ હા રોડ હતો એમાં ના નહીં પણ ક્યાંક ક્યાંક આવા પેચ હોય એમ એટલા હાટું પછી કઈ માટી કામ ને અમુક આગળ ક્યાંક બરોબર, એવું આવશે પછી? તો ત્યાં માટી કામ લીધેલું હોય છે એક આગળ આવશે તો અત્યારે અહીંયા તો આ એક જ થાય એમ છે કે માલ થોડોક ચડાવી દે હા ભલે કાંઈ વાંધો ધોવાનો પ્રશ્ન તમે કયો છો તો ઈ તો હા ભલે કાંઈ વેટ મિક્સ શું માં કરી નાખવું હોય ને અહીંયા માથે હા તમારી ઈચ્છા છે કાંઈ વાંધો નહીં. હા હા અહીંયા હે ને વેટ મિક્સ કરી નાખવાનું કીધું આઈટમ છે બરાબર. 100-150 મીટર જેવું થઈ જાય ને સાહેબ 150 મીટર ચાલી ગાડી પડી ત્યાં લગી
ત્યાં લગીને છે ને હા ત્યાં સુધી આ ગાડી પડી ત્યાંથી આ ગાડી પડી ત્યાં સુધી 150 મીટર હે સાહેબ 150 મીટર મૂકી દેવું બરોબર આભાર સાહેબ હા હા ભલે કાંઈ કાંઈ વાર શું યાર હવે તમે કદાચ તમારું ગામ અહીં બાજુમાં હોય ને તમે હેરાન થતા હો ગાડી આગળ આવે તો માલ લેવી રહ્યો ને પેરો માલ હા ભલે કાંઈ વાંધો નહીં સીધું કરી નાખો અને પેર આગળ આવજો પાણી ભરાય એનું પાણી ભરાય છે. ખરેખર એ હું સાહેબ આ સાહેબ ને મેં કીધું તું કે તમે તમે કયો બધી ખબર છે પણ આમાં તમે કયો તો આ ડીપ કામ છે, નથી શું આમાં છે સાહેબ જો આ હે ને કાયમીનો પ્રશ્ન મારો આ ભાઈ રજૂઆત મેં હું ગયો ને ત્યારે કેતો ગયો તો મેં આ રીતે અહીંયા આગળ જાવ દે આગળ ગાડી લઈને ગાડી હું આ ભાઈને અત્યારે બચાવું છું કારણ કે 5-7 ગામના ભેગા થાય પછી કઈ બોલશે ને તો થોડુંક વજન રહે એના કરતા આપણે અગાઉ રસ્તો કરી ભલે લેશું કાંઈ વાંધો નહીં કામ તો અમે કરવું તો છે જ. જો એમાં એવું છે પહેલા આઈટમમાં હે ને આઈટમમાં હા. તમે જે ખાડો કરવાનું કહો ને એ પ્રમાણે નહીં થાય બરોબર અમે જે વેટ મિક્સ નાખ્યું ને હા એ ટૂંકમાં એની ગાડી આવી જાય બરોબર એ માથે નાખી દઈ રેડી અને પછી માથે ડામર કરશે પણ આવું પાણીનું પ્રેશર હોય ને ત્યાં તમારે વ્યવસ્થિત આપણને કરવું એમ જોઈએ નહીં. અહીંયા તમે માટી જો વચ્ચે નાખી છે એના માથે તમારે જે રીતે કરવું હોય છૂટ છે કારણ કે ત્યાં બેહે એમ હા, નથી એ તો બરાબર બરોબર. છે હા, હા. પણ અહીંયા તો પાણી એમાં આ એવું છે મારી વાત ખેડૂએ સહયોગ કરી આ રસ્તો ભર્યો છે હા, હા. કાયદેસર જો આટલો રસ્તો ઊંડો છે હવે ફૂટ 1.5 ફૂટ માટી થાય કે ન હા, થાય વાંધો. આમાં જે ને થોડો થોડો દાતા લાગશે ને બરોબર પછી થોડો થોડો rolling દાતા કરી. મારી દી બરોબર ઠેઠ લગીને નહીં નીકળે એ તમારે કાંઈ ન કરવું કાંઈ નહીં ધૂળના ધાગા દેખાય ને હા, હા, હા. એ તમે ઉખેડી ઈ નાખો. તમારે થઈ જાય તમે એમને હાવ સોલ્યુશન તમે જે પાણી કયો નાખી દોઢ દઉં ફૂટ, વેડ ઈ રીતે નહીં થાય બરોબર દાતા માર દે દાતા મારીને લોડર માર દે બરોબર નીકળચેલી માટી કાઢી દે બાકી માથે વેટ મિક્સ ઢગલા કરીને અને વેટ મિક્સ આખો લેયર કરશે પછી માથે ડામર કરશે સમજી ગયા તમે આખી વાત કાંઈ વાંધો નહીં હા વાંધો નહીં હાલ ભાઈ રમલા ત્યાં સ્ટોપર મરાઈ દે હો અને આ તો તકલીફ વાળું જ છે કાંઈ કદાચ વાંધો તમે નહીં. અહીં ફોર અમારે વ્હીલર જે અમારે આપ્યું ને સરકારે અત્યારે ભાઈ નિયમ 100% નો જ છે બરોબર 1% નું કઈ આપણે આમથી ને આમ થાય એવું નથી એ કરવાનું તમે જોઈએ કહું હા આ વસ્તુ તમે આ કરીને જાઓ ને તમારી અમને માનો કે આ હાલવાવાળાને તો કદાચ પૂરી માહિતી હોય કે ન હોય તમે આ માનો કરો ને હા. તો આના કાયમી આશીર્વાદ તમને મળે બીજું ના ના સરકાર ઈ તો હોવા નથી એક તો બહુ મહેનતે આ રસ્તો આવ્યો ના, ના, કાંઈ કાંઈ. બરોબર વેટ મિક્સ કરી નાખશે માથે ડામર રેડી કાંઈ હા વાંધો વાંધો નહીં અને વધારે જે તમે હાઈટ હે ને હાઈટ જોબ ઈ તમારો જોબ ઉપડી જાય તમને શંકા જેવું લાગે ને અહીં ધૂળ માટી વધારે ત્યાં થોડીક તકલીફ લઈ એને કાંઈ હા કાંઈ બસ એવું ઓછું કરજો કારણ કે પછી થતો નથી હા વારંવાર. બસ એમ આની પેઢી ત્યાંથી તો વાંધો નહીં ને પાછી આખો તમ તમારે છોડ આજે હાથે ગાડી મંગાવી નાખી હા ઉખેડજો હો માટી થોડી અને આ લોકો નથી એવું કામ બધું આપણો એક તો રસ્તો તારીએ ધૂળ છે ને માથે આ ડામર તમે ગમે એટલો કિંમતી નાખો તો ઉખડી જાય હા લાગે છે 3 એમને લાગે છે 3 ઇંચ એ ઉભા રે આ ગોકુલના નંબર લાવો તો અનિડા આવો છો ને હા 777 90 55 278 ત્યાં ગામમાં જ છે મેઇન રોડ ઉપર જ છે કેટલા દિવસે આવો 15 દિવસ કાંઈ વાંધો નહીં આ ભાઈને જે ગામ લીધું નંબર એક કામ કરો અહીંથી આ ખેતરમાં ચડાવીને ઉતારજો ઓલ બાજુ વાહ ઉતરે હા એમાં નથી જવાનું એની પહેલાં ઉતરી જવાનું ઉભા રહ્યો ને થોડીક વાર રાહ 2 મિનિટ પાછું હેરાન થવા
આ લોકો એમ જ કહે છે માટી હોય ત્યાં માટી ઉપર રસ્તો થઈ જાય. આ વ્યાજબી છે? એક ઇંચ માલ નથી, એક ઇંચ માલ નથી એમાં. આ લોકોને વારંવાર રિક્વેસ્ટ કરી તો એ રસ્તો મન પડે એમ જ કરી નાખે. આ જો આ એ માટી ઉપર જ નાખે છે. કોઈ સંજોગોમાં રસ્તો રીએ એમ જ નથી. આ લોકોને રિક્વેસ્ટ કરી છે કે અહીંયા 1.5 ફૂટ માટી નાખેલી છે, છતાંય ડામર કરે છે. ઉપલા અધિકારીઓએ યોગ્ય કરવા વિનંતી.